ફ્રેન્ડ્સ, જો દૂધ પાતળું હોય ને તો મોટા ભાગે ઘરોમાં એક જ પ્રશ્ન હોય છે, બધા લોકોની ફરિયાદ કે આજે ચા સારી નથી બની. તો ચા પરફેક્ટ કઈ રીતે બનાવી પાતળા દૂધમાંથી તે આપણે આજે ટ્રીક જોવાના છીએ. ગમે એવું પાતળું દૂધ હશે ને ફ્રેન્ડ્સ, તો પણ રગડા જેવી ચા બનીને રેડી થશે જો આ ટ્રીકથી તમે ચા બનાવશો તો. ઘણી વખત મહિનામાં 1-2 વાર એવું થઈ જતું હોય છે કે દૂધ ન આવ્યું હોય ને આપણે બીજી જગ્યાએથી દૂધ લઈ આવી, તેનું દૂધ આપણને ફાવતું નથી અને ચા પરફેક્ટ નથી બનતો. ચાના શોખીન હોય ને સવારમાં જો ચા નો સારો મળે ને તો તેનો આખો દિવસ બગડે છે, આખો દિવસ ચીડચીડો મગજ રહે છે. તો ફ્રેન્ડ્સ, આજે પાતળા દૂધમાંથી તમે પરફેક્ટ ઘટ એવી ચા બનાવી શકો તેવી આપણે ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાના છીએ. તો આપણે અહીંયા 2 કપ ચા બનાવી છે, તે માપથી આપણે અહીંયા 2 કપ આ રીતે દૂધ લઈ લીધું છે. દૂધ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પાતળું જ છે. મલાઈ પણ ઉતારી લીધી છે આપણે દૂધ ઉપરથી. તો અહીંયા આપણે 2 કપ દૂધ લીધું છે ને તેની સામે આપણે અહીંયા 1 કપ ભરીને પાણી ઉમેરેલું છે. પાતળું દૂધ છે અને ઉપરથી આપણે પાણી પણ ઉમેરવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે બનાવશો ને ચા, એટલે પરફેક્ટ ઘાટી જ ચા બનવાની છે. તમે જોજો, સરસ એવી ચા બનીને રેડી કરીશું આપણે. તો હવે દૂધમાં આપણે એક ઉભરો આવવા દેવાનો છે. દૂધને આ રીતે પહેલાં 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. હવે તેની અંદર આપણે ઉમેરવાની છે ચા. અહીંયા ફ્રેન્ડ્સ, ખાંડ સાથે નથી ઉમેરી દેવાની. ઘણી વખત ઘણા લોકો પાસે તમે સાંભળ્યું હશે કે ખાંડને વધુ ઉકાળવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે. તો ખાંડ આપણે છેલ્લે ઉમેરીશું, લાસ્ટમાં. તો હવે આપણે ચાને ઉકળવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં એક મસાલો રેડી કરવાનો છે. આ મસાલો ઉમેરશો ને એટલે ચા ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. પણ ફ્રેન્ડ્સ, જો તમે મસાલો ન ઉમેરવા માંગતા હોય તો એમનેમ પણ પ્લેન ચા બનાવી શકો છો. તો આપણે અહીંયા થોડા મરી, તજનો ટુકડો, અહીંયા લવિંગ પસંદ હોય તો તમે લવિંગ પણ ઉમેરી શકો છો અને એક એલચી લઈ લીધી છે. હવે આ મસાલાને આપણે સરસ આ રીતે દરદરો વાટી લેવાનો છે. તમને અહીંયા શરદી ઉધરસ થયા હશે ને આ ચા પીશો ને તો પણ ગળામાં ખૂબ જ રાહત રહેશે. તો આ રીતે આપણે મસાલો વાટી લઈને પછી તેની અંદર ઉમેરવાનું છે આદું. આદું તમે ડાયરેક્ટ પણ ઉમેરી શકો છો. આદું ઉમેરવાથી ચા ઘાટી થાય છે. પણ આદુવાળી ચા પસંદ ન હોય તો ફ્રેન્ડ્સ તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા રેડીમેડ પેકેટનો મસાલો તમે ચામાં યુઝ કરતા હોય તો તે પણ ઉમેરી શકાય છે. પણ આ રીતે એકવાર ફ્રેન્ડ્સ ચા જરૂરથી બનાવજો, તમને કંઈક યુનિક ટેસ્ટ મળશે. તો હવે આપણે ચા અહીંયા સરસ ઉકળેલી છે, તમે જોઈ શકો છો 2-3 ઉફાણા આવી ગયા છે. આ રીતે જેમ ચાને ઉકાળશો ને ફ્રેન્ડ્સ, તેમ ચા છે તે સરસ ઘટ થતી જશે. તો આ ચાની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જે પાતળી ચાને પણ ઘટ બનાવી દેશે. જેવી ટપરી ઉપર મળે છે ચા, તેવી જ ચા બનીને રેડી થાય છે. ચાના શોખીન હશે તેને તો આ રીતે ઘટ જાજીવાર ઉકળેલી ચા પસંદ હોય છે. તરત બનાવીને આપી દે તેવી ચા પસંદ નથી. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ચા બનાવશો ને એટલે ટપરી ઉપર મળે છે બહાર લારી ઉપર, તેવી જ ચા બનીને તૈયાર થશે. કામથી થાક્યા પાકી આવ્યા હોય અને આ રીતે 1 કપ મસાલેદાર ચાય મળી જાય તો આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે. હવે જ્યારે પણ તમારે પાતળા દૂધમાંથી ચા બનાવવાનું થાય ને ફ્રેન્ડ્સ, ત્યારે તમે આ ટ્રીક જરૂર ફોલો કરજો. તો આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું દૂધ લીધું છે. ઠંડુ ચાલે, નવસેકું ગરમ હોય તો પણ ચાલે. તો હવે તેની અંદર આપણે 1 ચમચી મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે. મિલ્ક પાવડર છે તે દૂધને ઘટ કરવાનું કામ કરશે. એટલે જ્યારે પણ પાતળું દૂધ ઘરે આવી જાય ને ત્યારે તમારે ફ્રેન્ડ્સ આ ટ્રીક જરૂરથી ફોલો કરવી જોઈએ, જેથી તમારાથી ચા પરફેક્ટ બનશે. જરા પણ ચા પાતળો નહીં બને. ઉલટાનું તમે જે રેગ્યુલર ચા પીવો છો એના કરતાં પણ વધુ ટેસ્ટી આ ચા બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે દૂધમાં સરસ મિલ્ક પાવડર આ રીતે મિક્સ કરી દીધો છે. તો હવે અહીંયા આપણે ચાને ઉકળતા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે તેની અંદર સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે. 2 કપમાં આપણે 1 ચમચી ખાંડ ઉમેરેલી છે. ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો, પણ ચા પાકી જાય પછી જ ખાંડ ઉમેરજો. અને સાથે જ આપણે મિલ્ક પાવડરવાળું દૂધનું મિશ્રણ હતું તે પણ સાથે ઉમેરી દેશું અને ફરી 1-2 ઉભરા આવે ત્યાં સુધી આપણે ચાને થવા દેશું. મિલ્ક પાવડર ઉમેરતાની સાથે જ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ચા છે તે સરસ ઘટ થવા લાગેલી છે. તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. તો આ રીતે તમે જોઈ શકો છો આપણે ચાને સરસ ઉકાળી લેવાની છે. ચાના શોખીન હશે ને તેને તો આ ચા ખૂબ જ પ્રિય થઈ જવાની છે. આ રીતે જાજીવાર ઉકાળેલી ચા જ તેને પસંદ આવે છે. જો આ રીતની ફ્રેન્ડ્સ તમે ચા બનાવી દેશો ને મહેમાનો આવ્યા હોય ત્યારે, તો મહેમાનો પણ વખાણ કરતા નહીં થાકે. અને હાલ વાતાવરણ પણ સરસ એવું છે, વરસાદી વાતાવરણ છે. તો તમે ફ્રેન્ડ્સ આ રીતે મસાલેદાર ચાય બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવવાની છે. અને પાતળા દૂધમાંથી પણ તમે આવી ઘટ મલાઈદાર ચા રેડી કરી શકો છો. આ ચા ઉપર સરસ એવી મલાઈ પણ આવી ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો. પાતળું દૂધ હતું ને તો પણ
તો ચાલો હવે આપણે ચાને સર્વ કરીશું. તમે કપમાં પણ સર્વ કરી શકો છો અને આ રીતે દેશી સ્ટાઇલમાં રકાબીમાં પણ સર્વ કરી શકો છો. આ રીતે રકાબીમાં ચા પીવાની તો કંઈક મજા જ અલગ હોય છે. તો આ ટ્રીકથી ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ચા ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો ઘટ મલાઈદાર ચા રેડી છે. તો આ ટ્રીક પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ